ओम सतोमा सदगमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। નમસ્કાર મિત્રો, હું રજનીકાંત સેન્દ્રિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરીએ છીએ। મિત્રો, આજે આપણે એક એવી વાત કરવાના છીએ કે જે આપણે જે આંબાનું કટિંગ કર્યું હતું એમાં નવી ફૂટ આવી ગઈ છે। એ ફૂટ કેવી છે હું તમને આગળ જણાવીશ। તો તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણા મિત્રોને મળે। મિત્રો, આંબાનું કટિંગ જ્યારે કરીએ ત્યારે એમાં ખાસ કાળજી રાખવાની હોય છે અને એ કટિંગ આપણે કર્યું અને ત્યાર પછી એમાં જે ફૂટ આવી છે ને હું તમને બતાવીશ। આગળના વિડીયોમાં તમે જોયો તો એમાં પણ આપણે કટિંગનો વિડીયો હશે। આજ વાતાવરણ પણ ખુશનુમા છે અને આવા વાતાવરણમાં કોરામણ આવે એ વખતે આપણે જે જોઈએ એટલું વાતાવરણ એના માટે આ કટિંગ કરવાથી ચાલો આપણે આંબો આગળ વધીએ અને એની અંદર આવતા ફ્રૂટ એ છાંયડા મારીએ એટલે એને તડકો લાગે નહીં અને ફ્રૂટની ક્વોલિટી સારી એવી જરૂરી। તો ચાલો આપણે આગળ જોઈએ કે કેવી ફ્રૂટ આવી છે કે આપણે રૂબરૂ જોઈએ। મિત્રો, આપણે અગાઉ વાત કરી કે આપણે અગાઉના વિડીયોમાં આંબાનું કટિંગ કર્યું અને કેરી નહોતી આવી એ આંબામાં આપણે વેલા હાર કટિંગ કર્યું। વેલા હાર કટિંગ કરવાથી આપણે ફાયદો છે એટલે એનું પરિણામ શું આવ્યું એ આજે આપણે જોઈએ। કોઈ નાના આંબા છે, કોઈ મોટા આંબા છે, દરેકની અંદર અલગ અલગ રીતે રિઝલ્ટ આવે, કારણ કે પાણી લેવાની ક્ષમતા અને વાતાવરણ બે અસર કરે છે। આ આંબાને આપણે લગભગ બધાની પહેલાં કટિંગ કર્યું હતું એટલે એની આ કટિંગ કરેલી ડાળ બધી ફૂટી ગઈ, બરાબર। પછી આપણે એવી વાત કરેલી કે આ છે ત્યાં બેડ પર લગાવવું પડે, બરાબર, પણ આપણી પાસે ટાઈમ ન હોય તો એ અગાઉ થયું કે લઈ ત્યાં સુકાઈ ગયું અને હવે ત્યાંથી પાણી ચડે નહીં, બરાબર, એટલે લાંબો ટાઈમ થાય એટલે આની અંદર તમને ખબર હોય તો અમુક પ્રક્રિયા થશે ગુંદ આવવાની, જે આ બધા છે આ અગાઉ કટિંગ કર્યું હતું તો એનો આ રિઝલ્ટ છે। આમાંથી કેટલી ડાળીઓ ફૂટી જો 1 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 ને 8 જ્યારે આમાં કટિંગ કરીએ ને ત્યારે માં એક કરતાં વધુ ડાળીઓ હોય છે, બરાબર। આ બધી જગ્યાએ તમે જોઈએ તો એક કરતાં વધુ ડાળીઓ છે। તો આને આપણે 4 5 6 ડાળીઓ હોય તો 2 થી 3 ડાળીઓ રહેવા દેવી, બાકીની કાઢી નાખવાની। એટલે આવી રીતથી આંબો ઘાટો થાય અને એની અંદર જે ફળ આવે ને એ આવું કલરવાળું અને ઘટાદાર થાય। અને જોશો ને કલર છાંયડો રહીએ ને અંદર ફળ આવે ને આવી રીતે અંદર ને છાંયડો મળે એટલે ફળ વ્યવસ્થિત પાકે અને એને તડકો ન લાગે અને કોઈ સાઈડ ઇફેક્ટ પણ ન થાય। તેથી આમાં પણ આપણે એવી રીતે કટિંગ કરી નાખશું આ ડાળીઓ એટલે આથી ફૂટ આવશે, ફૂટ તો આવી જ ગઈ છે, આથી ડાળ ખાલી કટિંગ કરવા પૂરતું જ રહેશે, કારણ કે આ વર્ષે વરસાદ વધારે હતો એની હિસાબે આ બધું બન્યું છે। તો હવે આપણે જોઈએ તો આ વેરાયટી આંબો છે, બરાબર। એમાં પણ જો અંદર ભાગમાં કેરી છે કલર આવી છે, આવી દરેક આંબામાં તમે જુઓ તો આપણે આ જોઈએ તો જો આને તડકો લાગ્યો ને તો લાગે કોઈને પાકેલી પણ હોય છે કાચી। તો આ જે છે ને આને તડકો લાગે એટલે આનો વિકાસ થાય નહીં, બાકી છાંયડે જે કેરી હોય એનો વિકાસ સારો એવો હોય છે। એટલે આટલો ફરક પડે એટલે કટિંગ કરવાથી ફાયદો આપને રહે જ છે। આવી રીતે આપણે આ દરેક આંબાનું કટિંગ કરી નાખ્યું છે અને એમાં ફ્રૂટિંગ કોરામણ આવી ગઈ છે, તમે જોવો છો, બરાબર। હવે આ બાજુ છે આમાં કેરી છે એટલે આપણે આનું કટિંગ હજી કર્યું નથી, ત્યાર પછી આ બધા આંબાનું કટિંગ થઈ જશે।
એટલે આ બધા આંબામાં પાણી પાવાથી ફળ નહોતા આવ્યા, એટલે એનું પેટર્ન આપણે આગળ વેલાએ કરી લીધું. તો મિત્રો, કટિંગ કર્યા પછીની ફૂટ એ આપણો વિડીયો આજે આપણે અહીં પૂરો કરીએ. એ પહેલાં તમને હું હજી બીજા દર્શન બતાવી દઉં કે જે આની અંદર સારી એવી ફૂટ આવી ગઈ છે. તો મિત્રો, જય જવાન જય કિસાન વંદે માતરમ.